આપણા કચ્છ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી એટલે કે મતદાર સુધારણા કામગીરી કરવામાં આવી, જેમાં પ્રથમ તબક્કામાં જે ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી તેમાં બીએલઓએ ઘરો ફરી અને ડ્રાફ્ટ યાદીના મુસદ્દા અનુસાર 2,14,000 જેટલા નામો કમી થઈ ગયા હતા. પરંતુ ત્યાર પછી ભાજપને શું કુબુદ્ધિ સૂજી કે એમને 72,000 જેટલા ફોર્મ નંબર 7 જે નામો કમી કરવા માટેનું ફોર્મ છે જે જથ્થાબંધ રીતે જુદી જુદી પ્રાંત કચેરીઓમાં રજૂ કરવામાં આવ્યા. આ નવાઈની બાબત તો એ છે કે આ 72,000 ફોર્મ જે રજૂ થયા ત્યાર પછી કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરોની જાગૃતતા અને લડાઈને કારણે અમે જે લડત કરી કે ભાઈ આ 72,000 ફોર્મ જે બીએલઓએ ઘરે ફરીને તો મતદાર યાદી તૈયાર કરી છે, એના પછી આ 72,000 ફોર્મ ક્યાંથી આવ્યા, કોને રજૂ કર્યા, કોની સહીથી રજૂ કર્યા, અને આની લડાઈને કારણે આ 72,000 માંથી માત્ર 3,000 ફોર્મ માન્ય રહ્યા, 69,000 ફોર્મ અમાન્ય એટલે કે રદ કરવામાં આવ્યા, સ્વીકાર્યા જ નહીં. એનો મતલબ એ થયો કે ભાજપના નેતાઓના ઈશારે, ભાજપના આગેવાનોના ઈશારે આ ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં નામો ખોટા હતા, સહીઓ ખોટી હતી, મોબાઈલ નંબર ખોટા હતા, ચૂંટણી કાર્ડના નંબર ખોટા હતા. અને અમારી માંગણીને રજૂઆત એવી હતી કે આ ફોર્મ આવ્યા ક્યાંથી તમે મેળવ્યા એની તપાસ કરવામાં આવે અને જે પણ જવાબદાર હોય એની સામે ગુનો નોંધવામાં આવે. કારણ કે કાયદાની જોગવાઈ મુજબ કોઈ પણ મતદાર યાદી સાથે ચેડા કરે, ખોટી માહિતી આપે તો એમાં સજાની જોગવાઈ છે, અને આ સજાની જોગવાઈ મુજબ ગુનો નોંધાય એના માટે આજે અમે એસપી કચેરીને આવેદનપત્ર આપવાના છીએ. અને આ આવેદનપત્રમાં મુખ્ય મુદ્દો અમારો એવો છે કે આ જે ફોર્મ બધા રજૂ થયા એના ષડયંત્રમાં, જેને મદદગારી આપણે કહીએ તો મદદગારીમાં ગુજરાત પ્રદેશના પ્રમુખ ભાજપના જગદીશ વિશ્વકર્મા અને આપણા જિલ્લાના પ્રમુખ દેવજીભાઈ વર્ચન ભાજપના, જે બંનેએ ષડયંત્ર કરી એક ષડયંત્રના ભાગરૂપે જીવતા માણસોના નામો કમી કરવાનું એક કાવતરું કર્યું. મિત્રો, નવાઈની બાબત તો એ છે કે 69,000 જેટલા ફોર્મ ખોટા રજૂ કર્યા એટલે ગંભીર બાબત કહેવાય. અને આજે આપણી ચૂંટણી પ્રક્રિયાને આખું વિખેર કરી નાખવાનું એક વ્યવસ્થિત કાવતરું હતું. ભયંકર આઝાદ ભારતના ઇતિહાસમાં કદાચ આવું ક્યારે કાવતરું નહીં થયું હોય. તમે હયાત માણસોના, જીવિત માણસોના, જે અહીંયા જ રહેતા હોય એવા મતદારોના નામો કેમ કમી કરાવી શકો? અને આ મુદ્દો ખૂબ ગંભીર હતો. એટલા માટે આજે અમે એસપી સાહેબ બંને પૂર્વ અને પશ્ચિમને ફરિયાદ આપવાના છે કે જે આ લોકોએ ફોર્મ રજૂ કર્યા એની તપાસ કરવામાં આવે, ક્યાંથી રજૂ નીકળ્યા છે, કયા સોફ્ટવેરમાંથી આ ફોર્મ ટાઈપ થયા છે, કોની સહી છે, કોના મોબાઈલ નંબર છે, કોના ચૂંટણી કાર્ડ છે, તમામ હકીકતો ખોટી સાબિત થઈ છે. અને બીજી વાત કે કાયદાની જોગવાઈ મુજબ કોઈ પણ બ્લકમાં એટલે કે જથ્થાબંધ રીતે કોઈ નામો કમી કરવાના ફોર્મ આપી શકતા નથી. તેમ છતાં જથ્થાબંધ રીતે ફોર્મ દરેક પ્રાંત ઓફિસે આપવામાં આવ્યા તો એક તો સ્વીકારનારનો પણ ક્યાંક ને ક્યાંક દોષ ગણાય, ગુનો ગણાય કે એને આટલા જથ્થાબંધ ફોર્મ જે બીએલઓ પાસે સમક્ષ રજૂ કરવાના હતા એને બદલે પ્રાંત કચેરી કેમ રજૂ કર્યા અને સ્વીકાર્યા કોને, એની પર તપાસ ક્યાંક ને ક્યાંક થવી જોઈએ. આ અમારી રજૂઆત અને માંગણી છે. તો અમારી જે આજે રજૂઆત અમે એસપી સાહેબને કહેવાના છીએ માત્ર એટલું છે કે જુદી જુદી કલમો હેઠળ કલમ 61, કલમ 316 છેતરપિંડીની છે, 334 ને 36 ખોટા દસ્તાવેજ બનાવવા, 337 ખોટા વ્યક્તિઓ તરીકે રજૂ થવું, 338 કલમ નકલી દસ્તાવેજનો ઉપયોગ કરવો, કલમ નંબર 341 જાહેર રેકોર્ડ સાથે ચહેરા કોને કર્યા તો આ હેઠળ એક ગુનો નોંધવામાં આવે. મતદાર યાદી અંગે ખોટું નિવેદન કરવું ભારતના સંવિધાનના આર્ટિકલ 14, 15, 19 એ અને 327 હેઠળના મૂળભૂત અધિકારોનો ક્યાંક ને ક્યાંક ભંગ થાય છે. તો ખરેખર જે અધિકારીઓ હતા એમને બ્લોકમાં ફોર્મ નંબર 7 સ્વીકાર્ય હતા જ નહીં, અને જે વ્યક્તિને ઓળખ અને જાણકારી ફરજિયાત હતી એ પણ એમને મેળવી નથી. ઈઆરઓની ફરજ હતી કે ખોટા ફોર્મ સ્વીકારવાની જરૂરિયાત જ નહોતી.
તો અમે અત્યંત વિનમ્રતા સાથે નીચે મુજબની અમારી માંગ છે કે હેન્ડ રાઇટિંગ અને ફોરેન્સિક તપાસ કરવામાં આવે કે કોને ફોર્મ કોની સહીથી રજૂ કર્યા છે, ફોર્મ ક્યાં પ્રિન્ટિંગ થયા, તેમજ કયા સોફ્ટવેર થયા મારફતે આવ્યા, એના પર સોર્સની તપાસ થવી જોઈએ. આ જથ્થાબદ્ધ ફોર્મ કચેરીમાં કોણ જમા કરાવી ગયું તેની તપાસ કરવી અને કચેરીના સીસીટીવી છે એ તપાસવામાં આવે તથા જે કર્મચારીઓ દ્વારા સ્વીકારવામાં આવ્યા હોય તેની તપાસ કરવામાં આવે. તાત્કાલિક જવાબદાર વ્યક્તિઓ જે લોકોએ ગુનામાં મદદગારી કરી હોય તેવા તમામ સામે BNS અને RP હેઠળ FIR નોંધવામાં આવે. આમ હજારો લોકોના અસ્તિત્વનો ખતરો ઉભો થતો હોય અને સામાન્ય જનતામાં ભયંકર આક્રોશ વ્યક્ત થયેલ છે તથા દેશની સંવૈધાનિક સંસ્થાઓ અને શાસન પ્રશાસન સામે પણ મોટા પ્રશ્નો ઉભા થયા છે. તો અમારે કહેવાનો મતલબ એ છે કે પોલીસ વારંવાર એમ કે પાતાળમાંથી અમે ગુનેગારોને શોધી આવી છે, પરંતુ આમાં તો સત્તા પક્ષ ભાજપના પ્રદેશ પ્રમુખ અને ભાજપના જિલ્લા પ્રમુખ કચ્છના એ આપણા બંને મદદગારીમાં છે. એમના મારફતે જ આ ફોર્મ પ્રાંત કચેરીઓને ફોન કરી એમને ફોન કર્યા છે, તમારે સ્વીકારી લેવાના છે, તમારે આ નામો કમી કરવાના છે. અને એમાં માત્ર ને માત્ર ટાર્ગેટ કોને બનાવ્યા કે કોંગ્રેસને મત આપતા હતા એવા લોકોને. એમાં OBC, SC, ST, માઇનોરિટી, એમાં ખાસ કરીને મુસ્લિમો એટલા ટાર્ગેટ બનાવ્યા કે એક ગામમાં 70-80% જે ફોરમ આવે એમાં મુસ્લિમ સમાજના છે. એટલે આવું કદાચ ભારતના ઇતિહાસમાં આવું નથી બન્યું. અને નવાઈની વાત એ છે કે હમણાં પણ આટલું બધું પ્રક્રિયા કર્યા પછી માત્ર 3000 ફોરમ માન્ય રહ્યા, એટલે 69,000 ફોરમ જે રદ થયા છે, અમાન્ય થયા છે. તો એનો મતલબ એ થયો કે ફોરમ ખોટા ભરી અને આખું વ્યવસ્થાને ખોરવી નાખવા માટેનું વ્યવસ્થિત એક કાવતરું હતું. તો એના સામે ગુનો દાખલ થવો જોઈએ અને ખાસ કરીને ફરિયાદ નોંધવી જોઈએ. અમે SP ને આજે આપીએ છીએ કે આના જે હોદ્દે પહેલા મુખ્ય તમારે જે મદદગારી કરી છે, જેમાં ષડયંત્રના ભાગીદાર છે એવા પ્રદેશ પ્રમુખ અને જિલ્લાના પ્રમુખ સામે ગુનો નહોતો, પછી નીચેના એકલા રિમાન્ડ એના માંગો એટલે એકલા એના નામો આપશે અને એ નામોના મારફત હર્ષ સંઘવી કહે છે ને કે કાયદામાં રહેશું તો ફાયદામાં રહેશું. તો આમાં આપણે જોશું કાયદામાં રહેશું તો ફાયદામાં રહેશે કે કેમ. અને એના પર વરઘોડા જો ગુનેગાર હોય તો એના પર બીજા ગરીબ લોકોના વરઘોડા કાઢે, એ માના પર વરઘોડા કાઢવા જોઈએ. તો આ એક ગંભીર મુદ્દો છે. એના માટેની અમારી આજ પ્રેસ હતી. આ પ્રેસમાં અમારા આગેવાનો જિલ્લા કોંગ્રેસના ભાઈ રમેશભાઈ ગરવાજી, ભાઈ શ્રી રામદેવસિંહભાઈ જાડેજા, કિશોરદાનભાઈ, રાખાજીભાઈ, બેન શ્રી અંજલીબેન, ગનીભાઈ કુંભા, તમામ આગેવાનો પણ અહીંયા હાજર હતા. અને ખાસ કરીને જો આ SP આ મુદ્દાને ગંભીરતાથી નહીં લે તો એની સામે પણ અમે બધાને સાથે મળી અને કોર્ટમાં અમે દાવો કરીશું, એટલું આપણા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ. આજે અમે આવેદનપત્ર નહીં પણ એક ફરિયાદના રૂપમાં અમે ફરિયાદ પણ આપવા આજે SP કચેરીએ જઈ રહ્યા છીએ. આપનો આભાર, ધન્યવાદ.